નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાનોલી જીઆરડીસીમાં બંધ ગોડાઉનમાંથી 19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। ગોડાઉન પર નવા તાળા મારી દારૂના બોક્સ ખડકી દીધા હતા। માલિકે આવી જોતા પણ પોલીસને જાણ કરી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બાહ્ય રિક્ષા ચાલકોને ગોળ અને સ્થાનિક રિક્ષા ચાલકોને ખોળ અપાતું એસઓયુ તંત્રથી સ્થાનિક રિક્ષા ચાલકો નારાજ। ઝઘડિયાના વખતપુરા સિક્કા રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ બાઇક અથડાઈ। બાઇક સવાર 2 પૈકી એકનું મોત, એકને ઈજા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અવસર એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયેલ એમડી ડ્રગ્સનો મામલો। અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સુરતથી ટ્રાન્સફર વોરંટથી 4 ઇસમોનો કબજો મેળવી તપાસ હાથ ધરી। અંકલેશ્વર નર્સિંગ કોલેજમાં 29 વિદ્યાર્થીનીઓ સાથે ₹9.83 લાખની ઠગાઈની અરજી। અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો હતો। એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી। ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા। 45 મિનિટ ટ્રેન થોભાવી દીધી હતી। ફાયર ટીમ અને રેલવે સેફટી વિભાગ દોડી આવ્યો હતો। અંકલેશ્વર ભરૂચને જોડતા રેલવેના ઐતિહાસિક સિલ્વર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પાસેથી આજરોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી। તે દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા, જેને લઈ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ત્વરિત અસરથી ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકાવી દીધી હતી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતરી આવ્યા હતા અને આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર એન્ડ સેફટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી। 45 મિનિટ કરતાં વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર થોભાવી દેવામાં આવી હતી। સ્થિતિ કાબૂમાં આવતા અને આગ સંપૂર્ણ બુઝાઈ જતા અંતે રેલવે વિભાગની સેફટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, જોકે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ન હતી અને અંકલેશ્વર તરફ હતી। જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર निकलવું मुश्किल बन्યું હોત તેમજ માનવ હતાહત થવાની શક્યતાને નકારી શકાય એમ ન હતું। रेल मंत्री को दाखिल देना चाहिए क्योंकि इसमें बहुत ज़्यादा आग लग गई थी। हाँ, क्योंकि वो जो बंदा बैठा था वो बहुत ज़्यादा डर गया था। बचने उसका मतलब कांड होने से बहुत ज़्यादा बच गया, बहुत ज़्यादा बचा वो, जलने से बहुत ज़्यादा बचा वो आग लग गया था वहाँ पे। वो ये मारने के शॉट मारने के कारण से, और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रिजर्वेशन में सारे आदमी को कर दिए हैं और अभी ये चेकिंग हो रहा है। उसके बाद फिर ये कम से कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन के। उसके लिए बहुत दिक्कत हो गया, हम लोगों को परेशानी हो रहा है। किसके वजह से ये वो तार में शॉट मारा था। પાનોલી જીઆરડીસીમાં આવેલ કામધેનુ એસ્ટેટ 2માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા ઇસમે વિદેશી દારૂ ભરી દીધો હતો, જેની જાણ માલિકે પોલીસને કરતા પોલીસે 19 લાખનો વિદેશી દારૂ કબજે કરી તપાસ હાથ ધરી છે। ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જાણ કરાઈ હતી કે કામધેનુ એસ્ટેટમાં 2 પ્લોટ નંબર E19માં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે, જે બાતમીના આધારે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો અને તપાસ હાથ ધરી। પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,836 બોટલ મળી આવી। પોલીસે 19 લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી। ગોડાઉન માલિક કમ્પાઉન્ડ પર તાળું મારતા ન હોય તેનો ફાયદો ઉઠાવી ગોડાઉન પર 2 નવા તાળા મારી દઈ અંદર વિદેશી દારૂના બોક્સ ભરી દેવામાં આવ્યા હતા। ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અહીં કયા બુટલેગરને અને ક્યારે ભર્યો તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે।
એસઓયુમાં સ્થાનિકો રિક્ષા ચાલકોની રોજગારી છીનવાતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરવા રિક્ષા લઈ રાજપીપળા સુધી આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા અહીં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને આ એસઓયુ બનતા સ્થાનિકોને રોજગારી મળશે એવી આશા સાથે ખુશખુશાલ હતા, પરંતુ સ્થાનિકોને રિક્ષા ન ચલાવવા દેતા સ્થાનિકોની રોજગારી પર બ્રેક લાગી છે. એસઓયુ પર પ્રવાસીઓને લઈ જવા લાવવા સ્થાનિક રિક્ષા ચાલકોને રોજગારી માટે પાસ આપવામાં આવ્યા છે, પરંતુ એસઓયુ તંત્ર દ્વારા બહારના રિક્ષા ચાલકોને પાસ ન અપાયા અને સ્થાનિક જ્યાં સ્ટેચ્યુ છે તેવા લીંબડી, બારફળિયા, નવાગામ સહિતના ગામોના રિક્ષા ચાલકો પાસ આપવામાં આવતા નથી, એટલે સુરક્ષા કર્મીઓ જવા દેતા નથી, એટલે રોષે ભરાયા છે. ધારાસભ્ય ચૈતર વસાવાને મળી આ મુદ્દે રજૂઆત કરી જણાવ્યું હતું કે આજે છેલ્લા 2 વર્ષથી સીઈઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. આવા આક્ષેપ સાથે સ્થાનિક રિક્ષા ચાલકો કેવડિયાથી 40થી વધુ રિક્ષા લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ધારાસભ્ય દ્વારા પણ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આ તમામ રિક્ષા ચાલકને લઈ પહોંચી ગયા હતા અને ધારાસભ્યએ પોલીસને પણ કહ્યું કે આ સ્થાનિકોને રોજગારી આપવાની સરકારે કીધું, પરંતુ આજે રોજ સ્થાનિકોની રોજગારી છીનવી રહ્યા છે, જે બાબતે ધારાસભ્યએ ચીમકી પણ ઉચ્ચારી છે કે વહેલી તકે સ્થાનિકોને રિક્ષા નહીં ચલાવવા દેવાય તો સીઈઓ ઓફિસ પાસે જલદ આંદોલન કરવામાં આવશે. અમે રિક્ષાવાળા ગામ મારું લીંબડી છે, લીંબડી ગામના રહેવાસી છે. મારી પાસે રિક્ષા છે. રિક્ષા લઈને અમે પેસેન્જર ભરીને જઈએ તો તમને એવું કહે કે તમારી લીંબડી વાળાને રિક્ષા પેસેન્જર એલાઉડ નથી. અમે આધાર કાર્ડ બતાવો છતાં અમે જવા દેતા નથી અને એવું કહેવા માંગે કે તમારે આદિવાસી ધંધો કરવા નહીં. તો અમારે જવું ક્યાં? અમારી જમીન ગઈ, બાદદારની જમીન ગઈ, બધું ગયું અને તમારું સ્ટેચ્યુ જ્યાં બન્યું છે ત્યાં તમે નાવા જતા હતા અને હમણાં મારી પાસે આધાર કાર્ડ માંગે. આધાર કાર્ડ કોઈ ઇસ્યુ જ નહીં, આધાર કાર્ડનું કોઈ વેલ્યુ જ નહીં. આવું છે. અમારી સીઓ સાહેબને બી અમને ગયા હતા તો અમે સીઓ સાહેબ એવું કહ્યું તમને 2 તારીખ પછી તમને પાસ આપીશું. અમે 2 વર્ષથી રજૂઆત કરી. અમારી કોઈ સાંભળતા જ નથી, કોઈ કાંઈ જ નહીં. અહીંયાના લોકલ ધારાસભ્ય છે, તાલુકા પ્રમુખ છે, બધાને અમે કહી ચૂક્યા છે તો બી કોઈ માનતું નથી અને કાંઈ નહીં. તો અમારે કરવું શું? આજે સૈજર સાહેબને રજૂઆત કરી. અમે રાજપીપળા આવ્યા, સર્કિટ હાઉસમાં રજૂઆત કરી અને સૈજર સાહેબ આવે તો અમને હારામાં હારું તો અમારું કંઈ નિરાકરણ આવે, બાકી કંઈ થવાનું નથી. નગીનભાઈ કાનજીભાઈ તરવી, લીંબડી. કેવડિયા ખાતે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ થઈ રહી હતી અને એનું લોકાર્પણ થયું ત્યારે સ્થાનિક લોકોને ત્યાં રોજગારી આપવાના ઘણા મોટા મોટા વાયદાઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યા હતા. આજે કેવડિયા, લીંબડી, વાગડિયા, આજુબાજુના નવા ગામ સ્થાનિક લોકો રજૂઆત લઈને આવ્યા છે. એમણે પોતાના આજીવિકા માટે રિક્ષા ચલાવવાનો ધંધો એમણે રિક્ષા લઈને ચાલુ કર્યો છે. ત્યારે ત્યાંના સીઓ સહિતના વહીવટી અધિકારીઓ એમને રિક્ષા પોતાના ગામ તરફ પણ લઈ જવા દેવામાં આવતા નથી. વારે ઘડી એમની પાસે પાસ માંગવામાં આવે છે, આધાર કાર્ડ માંગવામાં આવે છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તો 2018માં આવ્યું. આ ગામડાઓના બાપ દાદા એમના ત્યાં ગુજરી ગયા, વર્ષો જૂના ગામડા છે. તો એમના ગામમાં જવા માટે પણ જ્યારે પાસની અને આધાર કાર્ડની માંગણી કરતા હોય તો અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ કઈ રીતના તમારી નીતિ છે કે જે લોકોએ જમીનો આપી, જે લોકોના જીવન નિર્વાહ માટે નાની રોજગારી કરી ખાય એમાં પણ એમને પોસાતું નથી. ત્યારે અમે આ ડ્રાઈવર જેટલા પણ રિક્ષાવાળા આવ્યા છે એમની સાથે છે. અમે હમણાં એસપી કચેરી એસપીને રજૂઆત કરવા માટે જઈએ છીએ. જો એમનો યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં કેવડિયાની જે સીઓની ઓફિસ છે એ સીઓની ઓફિસમાં જ અમે બધા જઈને ઘેરાવો કરીશું અને અમારા ન્યાય માગીશું. અમે ની ન્યાય આપશે તો આવનારા દિવસોમાં અમારે જલન આંદોલન કેવડિયા ખાતે પણ કરવા અમે મજબૂર થઈશું. ઝઘડિયાના વખતપુરા સિક્કા રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા બાઇક સવાર 2 પૈકી એકનું મોત થયું, જ્યારે બીજાને ઈજા થઈ હતી. રવિન્દ્ર વસાવા તેના મિત્ર હર્ષેશભાઈ વસાવા ઝઘડિયા ચોઆરડીસીમાં આવેલ સિક્કા કંપનીમાં નોકરી કરતા હોય. તેઓ હર્ષેશભાઈની મોટરસાયકલને સિક્કા ગામની નોકરી કરતા હોય બાઇકને લઈને ગયા હતા. જેઓ નોકરીએથી પરત ફરેલા હતા ત્યારે સિક્કા કંપનીથી વખતપરા તરફ જવાના રોડ ઉપર ઉભેલ ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઈજાના કારણે રવિન્દ્રનું મરણ થયું અને હર્ષેશભાઈને ઈજા થઈ હતી, જેઓને સારવાર માટે વાલિયા લઈ જવામાં આવ્યા. આ બાબતે મૃતકના પિતરાઈ ગૌરવભાઈએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા, નબીપુર.
માત્ર 3 મહિનાના પહેલા શુભારંભ થયેલ શાખા સફળતાનું નવીનતમ સોપાનો સર કરી રહી છે, કારણ કે અહીંયા છે 3 સ્ટાર એમ્બિયન્સ, હાઇજેનિક ટેસ્ટી ફૂડ, સુપર ક્લીનિંગ, લેવિશ ગાર્ડન અને વિશાળ કાર પાર્કિંગ. જ્યાં કાઠિયાવાડી અને ગુજરાતી તો ઉત્તમ મળે જ છે, પરંતુ અહીંયા યંગસ્ટર માટે પંજાબી આઇટમ, ભાખરી પીઝા, ખાખરા પીઝા, ચકરી ચાટ, નાગલી ચીઝ મસાલા પાપડ જેવી અનેક ચટાકેદાર હેલ્ધી વાનગીઓ મળે છે. જૈન તથા સ્વામિનારાયણ જમવાનું પણ મળશે. દિવાળીના તહેવારોમાં તમારા પરિવાર, સર્વજનો તથા મિત્રો સાથે પધારો. હાઇજેનિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડનો આનંદ માણો. દિવાળી નિમિત્તે આયોજિત સ્નેહ મિલન, ગેટ ટુગેધર જેવા અનેક પ્રોગ્રામો પણ બેન્ક્વેટ હોલમાં ઉજવી શકો છો. તમારી એક મુલાકાત કાયમી સંભાળનું બનશે. તો આજે જાઓ શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા, નબીપુર, નેશનલ હાઈવે નંબર 48, નબીપુર બ્રિજ ઉતરતા ભરૂચ તરફ, નબીપુર, ભરૂચ 8799610799. અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં અંકલેશ્વર જીઆરડીસી પોલીસે 4 આરોપીઓને સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા ખેપિયાવ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા, ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં MD ડ્રગ્સ અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રેડ કરી હતી. કંપનીમાં સર્ચ દરમિયાન 141 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ MD ડ્રગ્સનું રો મટીરિયલ મળ્યું હતું, જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યું હતું. આ મામલામાં અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ, વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. અંકલેશ્વરમાં નર્સિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે. અંકલેશ્વરના આંબાવાડીમાં રહેતી રશ્મિબેન મુરજી વસાવા સહિત 29 વિદ્યાર્થીનીઓએ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસમાં એડમિશન લીધા બાદ રિઝલ્ટ આપવા માટે રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી કોલેજની વિદ્યાર્થીનીઓએ દસ્તાવેજ પરત માંગતા એ આપવા માટે પણ વધુ રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે. આ બાબતે વિદ્યાર્થીનીઓ દ્વારા અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવે છે અને તપાસની માંગ કરવામાં આવે છે. પોલીસે આ મામલે તપાસ સુધી સત્તાવાર નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે. હું અહીંયા અંકલેશ્વરમાં રહું છું અને મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો. તેમાં અમને GNM કહીને અમને બી વોકનું અમને એડમિશન આપ્યું. જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજા કોઈ કોર્સનો એક્ઝામ અપાવે છે. ત્યારે એવાના અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે 30,000 થી 40,000 રૂપિયા માંગે છે અમારા પાસે. અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એ કહે કે તમારું રિઝલ્ટ નથી આવ્યું, તમારી સ્કોલરશીપ નથી આવી, એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારા ડોક્યુમેન્ટ પણ જોઈતા હોય તો તમારે 60-70,000 રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું હતું. અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે, તમારાથી જે થાય તે કરી લેજો, તમારે જે કરવું હોય તે કરી લેજો. ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી. ત્યાર પછી અમે એમની સલાહ લીધી, એમને બોલાવ્યા. ત્યાર પછી અમે આજે અહીંયા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ. અમે વારંવાર જોઈએ છે કે નર્સિંગના નામે જે ટ્રાઇબલ બેઝની અંદર 54 તાલુકાઓમાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થાય છે
અમે ધરમપુરની અંદર ફરિયાદ કરી છે, અમે નવસારી જિલ્લાની 3 કોલેજો ઉપર ફરિયાદ કરી છે, તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે. એમ જોવા જઈએ તો 54 તાલુકાની અંદર ટ્રાઇબલ બેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે, જેમાં બાળકો છેતરાય છે. અમારી સરકારશ્રીને માંગણી છે કે આજે જે પણ આવી બોગસ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય, તમામની તપાસ થાય અને જે બાળકો પાસે જે ખોટી રીતના પૈસા પડાવી લીધા છે, વર્ષો બગાડ્યા છે, એને ન્યાય મળે એ હેતુસર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મિબેન વસાવાના બોલાવવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માંગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પર કાયદેસરની કાર્યવાહી કરશું. ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું. એ જવાબદારી સરકારશ્રીની, જવાબદાર અધિકારીઓની રહેશે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાય મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હલ્લા બોલ કરી કાર્યવાહીની માંગ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી જરૂરી માહિતી ભેગી કરી વિદ્યાર્થીઓના હસ્તે જિલ્લા પોલીસ અધિક્ષકને આવી સંસ્થા સામે પગલાં ભરવા લેખિત રજૂઆત કરી અને જો અઠવાડિયામાં કોઈ પગલાં ન ભર્યા તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી, સર્ટિફિકેટ નથી આપતા, સ્કોલરશિપ પણ નથી આપતા અને અમને 3 વાર બેંગ્લોર પરીક્ષા આપવા લઈ ગયા પણ ત્યાંથી પાછા લાવ્યા, અમારી સાથે છેતરપિંડી કરી છે. ધારાસભ્યએ પણ આ સંસ્થા સામે આક્ષેપો કરી તેમની પાસે NCERT કે UGC ની માન્યતા સરકારે પણ જાહેરાત કરી છે કે રાજપીપળાની સંસ્થાને માન્યતા નથી તો પરીક્ષા આપવી, ડિગ્રી આપે અથવા ફી પછી પાછી આપે એવી માંગ સાથે તપાસ કરવા પોલીસને રજૂઆત કરી, નહીં તો આગામી અઠવાડિયામાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે. હું રાજપીપળાની મા કામલ ફાઉન્ડેશનમાં 2021માં મેં એડમિશન લીધું હતું અને 3 વર્ષની ફીસ ક્લિયર કર્યા પછી બી અમને એક્ઝામ માટે લઈ જાય છે પણ હોલ ટિકિટ નથી અપાવતા, ત્યાંનું DN નંબર નથી અપાવતા અને એક્ઝામ નથી આપવામાં આવતી. અમારા 4 વર્ષથી આ જ લાઈનમાં અમારું કરિયર બરબાદ થાય છે. મતલબ એ લોકો કંઈ ધ્યાન જ નથી આપતા. સ્ટુડન્ટ ક્યાં છે, શું કરે છે, બસ ખાલી ઓનલી વર્ષમાં એકવાર એ લોકો આવે છે, એક્ઝામ આપવા લઈ જાય છે ને ત્યાં જઈને પણ એ લોકો ખાલી એક્ઝામની હોલ ટિકિટના દિવસે કહે છે કે હોલ ટિકિટ 12 કલાક પહેલાં આવે. એવું કોઈ કોલેજમાં નિયમ જ નથી હોતો કે 12 કલાક પહેલાં હોલ ટિકિટ બહાર પડતી હોય છે. અમને અહીંયાથી લઈ જાય છે ગુજરાતમાંથી, ત્યાં જઈને કહે છે કે 12 કલાક પહેલાં હોલ ટિકિટ આવશે અને 12 કલાક પતી ગયા પછી બી હોલ ટિકિટ નથી આવતી. એક્ઝામ પતી જાય છે ને કહે છે કે આ નેક્સ્ટ યર તમને અપાવી દઈશું. અમે 3 વખત ત્યાં જઈને આવ્યા પણ અમારી હોલ ટિકિટ નથી આવી, એક્ઝામ નથી અપાઈ. આ વખતે અમારી હોલ ટિકિટ અપાવી તો DN નંબર નથી અપાયો. DN નંબર વગર તો અમારું રજિસ્ટ્રેશન થાય પણ ના ત્યાં અને એ અમારી એક્ઝામ પણ માન્ય ના ગણાય. તો અમારી એ જ છે કે એ લોકો અમને સરકાર તરફથી અમને ન્યાય મળે ને આવી ગેરકાનૂની જે કરે છે કોલેજ વાળો એમના પર સંસ્થા પર પગલાં ઉઠાવે. 2020-21માં અમે એડમિશન લીધું છે, અત્યાર સુધી અમને સ્કોલરશિપ નથી આપતા, પ્લસ એ લોકો અમને એક્ઝામના નામે ફ્રોડ કરે છે. અમને આ બધી ખબર પડી, અમે એડમિશન કેન્સલ કરાવવા માંગીએ છીએ તો એ લોકો ડોક્યુમેન્ટ નહીં આપતા ટીચર લોકો. જ્યારે મેં 1 મહિના પહેલાં ગઈ હતી ત્યાં ડોક્યુમેન્ટ લેવા તો મને એમ કીધું છે કે તારા 14,000 બાકી છે, તું 14,000 હાથમાં આપશે તો તને ડોક્યુમેન્ટ આપીશું. અત્યાર સુધી તમે કેટલી ફી આપી ચૂક્યા છે અને હવે આગળ 2 લાખથી વધારે 3 લાખ જેવી થવા આવી છે અમારી. એ લોકો અમને એમ કહે છે કે તમારી ફી બાકી છે એ તમે આપશો તો જ અમને તમે ડોક્યુમેન્ટ આપીશું. રિયલ ડોક્યુમેન્ટ એ લોકોએ જમા રાખ્યા છે એમની પાસે. અમને ખબર પડી ગઈ છે આ લોકો ફ્રોડ કરે છે. છેલ્લા 4 વર્ષથી અમારી સાથે આમ થાય છે. બસ એ જ કે અમને સરકાર અમારી હેલ્પ કરે અમારી, કે અમને ડોક્યુમેન્ટ અમારા જે પૈસા ગયા છે 4 વર્ષ બગડ્યા છે એ અમને રિટર્ન કરાવો. હા, કેમ કે અમે એમને એવું છે કે 15 દિવસની અંદર એડમિશન કેન્સલ કરાવે તો એ લોકો 15 દિવસ પછી 16 દિવસ થઈ જાય તો એ લોકો એવું કહે છે કે 3 વર્ષની ફી જમા કરાવો પાછા. એવું હતું એ લોકોનો નિયમ. એટલે પછી અમારે એવું જ વિચાર હતો કે 15 દિવસ પછી એક્ઝામ કેન્સલ કરાવીએ એન કરતાં એડમિશન કેન્સલ કરાવવું એન કરતાં બેટર છે કે અમે આગળ ભણી લઈએ. પણ એ લોકો ફ્રોડ જ કરે છે, અમને ખબર પડી ગઈ છે એટલે અમારે હવે અહીંયા એડમિશન કેન્સલ કરાવવું છે. આ બાબતે અમે શ્રી ધારાસભ્ય, જિલ્લા પોલીસ સ્ટેશન ને અમે રજૂઆત કરી હતી. અમને આમાં ન્યાય મળવો જોઈએ. રાજપીપળા ખાતે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા કામલ ફાઉન્ડેશન જે ખાનગી નર્સિંગ GNMની કોર્સ ચલાવે છે
એમણે આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગીને એમને એડમિશનો આપ્યા હતા. આજ સુધી ઘણા વિદ્યાર્થીઓને 3-3, 4-4 વર્ષ થયા, હજુ કોલેજ જોઈ નથી કે હજુ યુનિવર્સિટી જોઈ નથી. અને જ્યાં એક્ઝામ આપવા જાય છે ત્યાં હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી, જેના કારણે પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવતી નથી. ત્યારે આ સંસ્થા ને જોયું અમે, એનઆઈસી અને યુજીસીની પરવાનગી વગર આ સંસ્થા ચાલે છે અને અમારા ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ત્યાં જમા છે, સ્કોલરશિપ પણ નથી મળી. ત્યારે આદિવાસી વિસ્તારોમાં આવી કેટલીક સંસ્થાઓ આદિવાસી બાળકોને લોભ લાલચ આપીને એડમિશનો આપીને લાખો રૂપિયા ફી ઉઘરાવે છે અને અહીંયા પોતાના ઓફિસો ચલાવીને બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને કૌભાંડ આચરી રહી છે, જેને સરકારની માન્યતાઓ પણ નથી. ત્યારે આવી જે પણ સંસ્થાઓ હોય એની તપાસ થાય અને એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. અમે આજે પોલીસ અધિક્ષકશ્રીને મળીને એમાં યોગ્ય તપાસ થાય અને ગેરરીતિ બહાર આવે અને વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમને મળે એવી અમે માંગણી કરીએ છીએ. મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે હમણાં જ કીધું છે કે આ સંસ્થાને યુજીસી અને એનઆઈસીની પરવાનગી નથી, એમની પાસે સ્ટાફ પણ નથી, પ્રેક્ટિકલના સાધનો પણ નથી અને આ સંસ્થા અહીંયા રહીને બહારની યુનિવર્સિટી સાથે આવા કોર્સ ચલાવી જ ના શકે, છતાં આણે ચલાવ્યા છે, જેનું નુકસાન અમારા વિદ્યાર્થીઓને થઈ છે. સ્કોલરશિપ પણ નથી મળી. આ વિદ્યાર્થીઓના 4-4 વર્ષ બગડી ગયા છે, 3-3 વર્ષ બગડી ગયા છે, એક્ઝામમાં પણ બેસવા દેવામાં નથી આવ્યા. એના લીધે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટ્યું છે. વાલીઓ પણ આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. સવાલ ઉપસ્થિત થાય છે કે આ સંસ્થા 20 વર્ષથી આવી રીતના અહીંયા ચાલે છે. આ સંસ્થાના એક પણ વિદ્યાર્થી સરકારી નર્સિંગમાં જોબ લાગ્યો નથી આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે. ત્યારે શું આ કોના આશીર્વાદથી ચાલતી હશે? ને આટલું મોટું કૌભાંડ એ ગરીબ આદિવાસીઓ પર કરે એ અમે ક્યારે સાખી નહીં લઈએ. આદિવાસી વિસ્તારોમાં આવી કેટલી સંસ્થાઓ છે એનું અમે આવનારા દિવસોમાં, અમને છોટાઉદેપુરની કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની નર્મદા ઇન્સ્ટિટ્યૂટની પણ ફરિયાદો મળી છે, ત્યાં પણ અમે જઈશું. ત્યાં પણ જે વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયું હશે એમને સાથી રાખીને એમને ન્યાય આપવાનું કામ અમે કરીશું. અંકલેશ્વરમાં બાળકના અપહરણ કેસમાં બાળકનું મોત ગુંગળામણથી થયાનો તબીબી રિપોર્ટ આવ્યો છે. અંકલેશ્વરમાં જીતાલી ગામે આવેલ ડ્રીમ સિટીમાં રહેતા 8 વર્ષીય શુભનું પાડોશમાં જ રહેતા અને સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્ર રાજપૂતે અપહરણ કર્યું હતું. શૈલેન્દ્રે શુભના હાથ પગ બાંધી તેના મોઢે સેલોટેપ મારી દીધું. તેનું મોત થતાં તેણે બાળકને લોખંડની પેટીમાં પૂરી દીધો હતો. ઘટનાના પગલે હત્યાનો ગુનો નોંધાતા પોલીસે શૈલેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે ટીમે તેના સાથે રાખી પહેલા આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જોકે રિકન્સ્ટ્રક્શન વેળાએ લોકો દ્વારા તેના પર કોઈ હુમલો ન કરાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતા તેના પ્રાથમિક રિપોર્ટમાં તેનું મોત ગુંગળામણ થવાથી થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. શૈલેન્દ્રએ પણ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે શુભને બાંધ્યા બાદ તેના મોઢા પર સેલોટેપ બાંધી તેના 40-45 મિનિટ બાદ તેનું મોત થતાં તેને પેટીમાં ભરી દીધી હોવાનું જણાવ્યું હતું. કરજણ તાલુકાના સાંદરના ગામે સરકારી ગૌચરમાંથી સરપંચ તેમજ લાકડાના વેપારી દ્વારા 150 જેટલા લીલા બાવળ સહિતના વૃક્ષો કાપી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. એક તરફ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીને લઈને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે, તો બીજી તરફ કરજણ તાલુકાના સાંદરના ગામે વૃક્ષો કાપી નાખી વેચી નખાયા હોવાની વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાંદરના ગામે સરકારી ગૌચરમાં આવેલ લીલા બાવળ, લીમડા સહિતના વૃક્ષો કાપીને ગામના સરપંચે લાકડાના વેપારી સાથે મળીને વેચી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. જે બાબતે કરજણ વન વિભાગને જાણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ જવાબદાર તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. એ બાબતે તો જો મને કોઈ જાણ છે નહીં. હા, 1.5 વર્ષ પહેલાં એ લોકોએ પરમિશન માંગી હતી, પણ પંચાયતમાંથી પરમિશન આપી નથી ઝાડ કાપવાની અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી. તો જે આ ઝાડ કપાયા છે એ બાબત તમને ખ્યાલ ખરો કે કોને કાપ્યા, શું? ના, એ પણ કોઈ જ અમને ખ્યાલ નથી અને અમને કોઈ જાણ નથી કે કોને કાપ્યા છે અને ક્યારે કાપ્યા છે. પંચાયત તરફથી મંજૂરી આપવામાં આવેલી? ના, પંચાયત તરફથી કોઈ પણ મંજૂરી આપી નથી. બોડાના અને ગ્રામ પંચાયતના સરપંચને બધા મળી અને વગર પરમિશને કટિંગ થયેલ છે. કોણ છે? બોડાના વન વિભાગ અધિકારી છે, ફોરેસ્ટ ઓફિસર કરજણના, જે અમને અમારા ગામના ભોળા વ્યક્તિઓને એવું કહેતા હતા કે ગામની પરમિશન મળી ગઈ છે આગળથી મામલતદાર સાહેબની અને અમે વૃક્ષો કાપીને અહીં આગળ નીલગીરી રોપવાના છે. તો આ કઈ રીતના ન્યાય છે?
જો મોટા મોટા વૃક્ષો 30-35 વર્ષ જૂના વૃક્ષો કાપી અને નવા છોડ રોપણ કરશે તો એ છોડનો ઉછેર કોણ કરશે? એ છોડ ઉછરી શકે એમ જ છે નહીં અને પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે અમે 100 નંબર પર ફોન કર્યો તો કરજણના અમારા કંડારી બીચના હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રાઠવા તેમને 3 થી 4 વાર ફોન કર્યો અને 100 નંબર પર ફોન કર્યા પછી પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કરવાનો મને કહ્યું. મેં પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કર્યો તો પ્રવીણસિંહ રાઠવાએ ટેમ્પાવાળા સાથે વાત કરી, ડ્રાઈવર સાથે, કે હું આવું છું, તું ટેમ્પો અહીંયા આગળ મૂકી રાખજે. અને પાછું ફોનમાં એવું બી કીધું કે તને કશું થવા નહીં દઉં. પુખ્તા પુરાવા ખરા? આ પૂરા પુખ્તા પુરાવા છે અમારી પાસે, તમને કશું થવા નહીં દઉં. અને મને કીધું કે તમે ટેમ્પો રોકી રાખજો. તો મેં ટેમ્પો રોકી રાખ્યો 6 વાગ્યાની આસપાસ. પછી હું ટેમ્પો મુકાઈને લોક કરીને જતા રહ્યા. શૈલેષભાઈ કરીને હતા, શૈલેષભાઈ ચૌહાણ, લાકડાના વેપારી, એ લોકો ટેમ્પો મૂકી અને ગયા. ત્યાર પછી હું ઘેર ગયા. પછી 1.5 કલાક પછી પાછા આવી અને ટેમ્પો એકદમ ફૂલ સ્પીડમાં લઈને ભરથાલીવાળા રસ્તે વગે થયા. એની જાણ મને થયા પછી મેં તરત જ પ્રવીણસિંહ રાઠવાને ફોન કર્યો. તો પ્રવીણસિંહ રાઠવા એવું કહેવા લાગ્યા કે હું કોઈ નવરો નહીં તમારી પાછળ નાહવાવાળું, અહીંયા કોઈ છે નહીં. અને હું એકલો મામલતદારમાં કમ્પ્લેન કરી, પણ તે દિવસે રવિવાર હતો તો મામલતદારનો કોન્ટેક્ટ કરવો અશક્ય હતો. એટલે અમે પોલીસને પહેલાં કમ્પ્લેન કરી કે જે માલ મુદ્દો છે તેની અટકાયત કરે, પોલીસ સ્ટેશન લઈ જાય કાં તો મામલતદાર કચેરી એને જમા કરાવે. તો મને ઉદ્ધવભરો જવાબ આપ્યો પોલીસે કે તમારથી થાય તે કરી લો અને મારી વિરુદ્ધ બી ફરિયાદ કરવી તો કરી દો. આ રીતના દાદાગીરી કરી પોલીસે. તો એમના વિરુદ્ધ બી અમે કાર્યવાહી કરી છે. તો આજે 15 થી 20 દિવસ થયા છે પણ મામલતદાર સાહેબ બી નથી આવ્યા કે નથી પીઆઈ સાહેબ આવ્યા. કોઈના તરફથી કાયદેસરની કાર્યવાહી થઈ નથી. તો અમને ન્યાય જોઈએ છે અને અમારા ગામને આ નુકસાન થયું છે પર્યાવરણને, તેમાંથી અમને બહાર કાઢો. યોગ્ય ન્યાય નહીં મળે તો હું વન વિભાગ ગોધરામાં બી જઈશ, વન વિભાગ વડોદરા બી જઈશ, વન વિભાગ ગાંધીનગર અને મુખ્યમંત્રી સુધી ભૂપેન્દ્ર પટેલ પાસે જઈશ. અત્યાર સુધી દરેક કચેરી અમે અરજી કરેલી છે. એમાંથી કરજણ પોલીસ સ્ટેશનમાં આપી છે, કરજણ મામલતદાર સાહેબને આપી છે, કરજણ પ્રાંત સાહેબને આપી છે, વન વિભાગ વડોદરા આપી છે, વન વિભાગ ગોધરામાં આપી છે. પછી એસીબી આપણે લાંચ રૂશ્વતમાં આપી છે અમદાવાદ. જે અમને લાગે છે કે પોલીસે અંદર ખાનગી લાંચ લઈને ટેમ્પાને વગે કરેલો છે. આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ 4 રસ્તા ઉપર અનેક દુકાન માલિકોએ નેશનલ હાઈવે નંબર 64 ની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરી મોટા મોટા શોપિંગો બનાવી દીધા હતા, જેના કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી. જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની 27 મીટરની બાંધકામ રેખાની હદમાંથી 13.71 મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર 64 રોડના મધ્યમાંથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા. આમોદ 4 રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનેક દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઈવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યું હતું. ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર ગાવિતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઇજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી 13.71 મીટરે માર્કિંગ કર્યું હતું, જેથી વર્ષોથી દબાણ કરી માલિક બની બેઠેલા શોપિંગ સેન્ટરોના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 25 જેટલી ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા ઝઘડા પોલીસ મથકે કુલ 3 ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના વિકાસભાઈ કાયસે ઝઘડા પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદ મુજબ બાતમી મળી હતી કે એક કન્ટેનર ઘાસચારા કે પાણીની સગવડ વિના દોરીથી બાંધેલ ભેંસો ભરીને વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ ભરૂચ ટોલનાકા નજીક તપાસ કરતા સદર કન્ટેનરમાં પાણી કે ઘાસચારાની સગવડ વિના ખીચોખીચ 25 ભેંસો ભરેલી હતી. કન્ટેનરના ચાલક પાસેથી પશુઓની હેરાફેરી કરવા માટેનું કોઈ પ્રમાણપત્ર મળ્યું ન હતું. કન્ટેનર ચાલકનું નામ અહેમદ ખાન બાગે ખાન બલોચ, રહેવાસી સિદ્ધપુર, જિલ્લો પાટણ અને તેની સાથેના અન્ય ઇસમનું નામ સાજદ મિયા સઈદ મિયા મલિક, રહેવાસી સામરકા ગામ, જિલ્લો આણંદ હોવાનું જણાવ્યું હતું. અને આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવા ભરાવેલ હતી. સદર કન્ટેનરમાં લઈ જવાતા પશુઓ બાબતે ઘાસચારો કે પાણીની સગવડ રાખવામાં નહીં આવી હોવા ઉપરાંત પશુઓની હેરાફેરી માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ નહીં હોય. આ સંદર્ભે અહેમદ ખાન બલોચ, રહેવાસી સિદ્ધપુર, જિલ્લો પાટણ, સાજિદ મિયા મલિક, રહેવાસી સામરકા ગામ, જિલ્લો આણંદ તથા તેમજ અકબરભાઈ સોલંકી, રહેવાસી પાલનપુર, જિલ્લો બનાસકાંઠાના વિરુદ્ધ ઝઘડા પોલીસે ગુનો નોંધી 25 નંગ ભેંસો તેમજ કન્ટેનર મળીને કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં બેવડી ઋતુએ બીમારી વધારી. શરદી, ખાંસી અને વાયરલના દર્દીની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુ શરૂ થઈ છે, જેને પગલે વાયરલના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લુખી, ખાંસી અને શરદીના દર્દીઓમાં વધારો જોવા મળે છે. સાથે જ વૃદ્ધો અને ઇમ્યુનિટી ઓછી હોય તેવા બીમાર લોકોમાં શ્વાસની તકલીફ જોવા મળી રહી છે, જેને પગલે દિવાળી સમયથી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો જોવા મળ્યો છે. ભરૂચની કિરણ સી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દીપા થરાણીએ હાલમાં વધતા કેસો અંગે માહિતી આપી તે પાછળના કારણો અને તેનાથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. अभी हम लोग देख रहे हैं कि ओपीडी ज़्यादा हो गई है, पेशेंट की संख्या बढ़ती जा रही है. ज़्यादातर हमारे पास पेशेंट जो आ रहे हैं वो बुखार, सर्दी, जुकाम, खांसी, पेट दर्द, डायरिया, वॉमिटिंग, ये सब कंप्लेन लेकर आ रहे हैं. तो ऐसा देखा गया है कि ज़्यादातर मरीज बाहर घूमने गए थे और कुछ खाना उन्होंने ऐसा खा लिया जिसके बाद से उनकी तबीयत ख़राब हो गई. तो ऐसा क्यों होता है? क्योंकि हम जब बाहर जाते हैं तो कहीं भी खाना खा लेते हैं ऐसी जगहों पर जहाँ पर मक्खियाँ हो रहे हैं, मच्छर हो रहे हैं, पानी हम वो दूषित पानी पी रहे हैं. पानी हम लोग को संभल के पीना चाहिए. जितना हो सके गर्म अगर पानी आप ऐसी जगह पर पी रहे हैं तो उसको गर्म करिए, उसके बाद वो पानी को पिए, क्योंकि ये सब बीमारी का सोर्स बन सकते हैं. साथ में मच्छरों की संख्या बढ़ती जा रही है, तो ये मच्छर जो है वो मलेरिया करवा रहे हैं, डेंगू करवा रहे हैं. अगर बुखार ठीक नहीं हो रहा है, 2-3 दिन से ज़्यादा हो गया है, साथ में सांस लेने में तकलीफ हो रही है, सर्दी जुकाम हो रहा है, तुरंत अपने डॉक्टर से संपर्क करें और इसका जल्द से जल्द इलाज कराएं, क्योंकि ये समस्या बाद में जाके बढ़ सकती है, कॉम्प्लिकेट हो सकती है. ભરૂચ શહેરના આંગણે તારીખ 11 થી 19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે પૂજ્ય સંત ભૃગેશભાઈ જોશીના શ્રીમુખે યોજાનાર શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના અયોધ્યાનગર ખાતે રહેતા ભાવનાબેન પટેલના ઘરેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા કાઢવામાં આવી, જેમાં ઢોલ, નગારા અને કરતાલ સાથે શિવજીનું ભજન કીર્તન કરતા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉત્સાહથી પોથી યાત્રામાં જોડાયા હતા. પ્રથમ દિવસની કથાની શરૂઆત સત્યમ, શિવમ અને સુંદરમના 3 શબ્દોથી કરી અને આ 3 શબ્દોનું મહત્વ સમજાવતા કથાકાર ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું કે જ્યાં સત્ય હશે ત્યાં જ કલ્યાણ હશે અને જ્યાં કલ્યાણ હશે ત્યાં જ સુંદરતા હશે. ત્યારબાદ નર્મદાષ્ટકમના પ્રથમ શ્લોક દ્વારા માં નર્મદાનું આહ્વાન કરતા માં નર્મદાનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે નર્મદા એટલે એક બિંદુમાં સિંધુ સમાયો છે, તેનું નામ નર્મદા. પ્રથમ દિવસની કથામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજર રહીને શ્રી શિવ મહાપુરાણ ગ્રંથનું પૂજન, અર્ચન, દર્શન, ભજન, કીર્તન, કથા, શ્રવણ, આરતી અને પ્રસાદી અને પ્રદક્ષિણાનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી તારીખ 16 શનિવારના રોજ 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી તેમજ વંદનીય માતાજી ભગવતી દેવીના સૂક્ષ્મ સંરક્ષણમાં ગાયત્રી માતાના આશીર્વાદથી ગાયત્રી શક્તિપીઠ સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર દ્વારા 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, દેવપૂજન સાથે વિવિધ સંસ્કારોનું આયોજન મુક્તિનગર કોમન પ્લોટ ખાતે તારીખ 16મી નવેમ્બરના રોજ સવારે 8:30 થી 12:30 કલાકે કરવામાં આવ્યું છે, જેમાં બોરસદના પ્રજ્ઞાપુરી જ્યોતિબેન સંગીત સાથે યુગ ઋષિની અમૃતવાણીનું રસપાન કરાવશે. મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞના પૂર્વ દિને તારીખ 15મી નવેમ્બરના રોજ બપોરે 3 કલાકે શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર સોસાયટી ગાયત્રી ગાર્ડન 4 રસ્તાથી શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જે નર્મદા અપાર્ટમેન્ટ, અયોધ્યાનગર લિંક રોડ, મોઢેશ્વરી માતાના મંદિરે થઈ મહાકાળી માતાના મંદિરે થઈને યજ્ઞ સ્થળે પહોંચી દીપ યજ્ઞ સાથે સમાપન થશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ગાયત્રી પરિવારે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના નેતૃત્વમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સેવા ટ્રસ્ટ મુક્તિનગર ભરૂચના 25 વર્ષ પૂરા થતાં 25 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન મુક્તિનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું છે. ભરૂચની આમ જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. આ યજ્ઞ સાથે વિવિધ સંસ્કારો નિઃશુલ્ક કરાવવામાં આવશે, તો એનું પણ નોંધ લેવા માટે સર્વ ભાઈ બહેનોને વિનંતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
પાનોલી જીઆરટીસીમાં બંધ ગોડાઉનમાંથી 19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ગોડાઉન પર નવા તાળા મારી દારૂના બોક્સ ખડકી દીધા હતા. માલિકે આવી જોતા પણ પોલીસને જાણ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બાહ્ય રિક્ષા ચાલકોને ગોળ અને સ્થાનિક રિક્ષા ચાલકોને ખોળ અપાતું એસઓયુ તંત્રથી સ્થાનિક રિક્ષા ચાલકો નારાજ. ઝઘડિયાના વખતપુરા સિક્કા રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ બાઇક અથડાઈ. બાઇક સવાર 2 પૈકી એકનું મોત, એકને ઈજા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અવસર એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયેલ એમડી ડ્રગ્સનો મામલો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સુરતથી ટ્રાન્સફર વોરંટથી 4 ઇસમોનો કબજો મેળવી તપાસ હાથ ધરી. અંકલેશ્વર નર્સિંગ કોલેજમાં 29 વિદ્યાર્થીનીઓ સાથે ₹9.83 લાખની ઠગાઈની અરજી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.